વર્ષોથી રજૂઆત કરે આજે પાદરાની ઘટના બની એ જ પરિસ્થિતિ અહીંયા છે। અહીંયા આગળ જે જબુગામ મેડિયા વચ્ચેનો બ્રિજ છે એના નીચે જે કામ થયું છે ઉનાળામાં એ થયું છે કે નહીં ને કેટલા પૈસા ફળવાયા છે એની તપાસ કરો તો મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। કોઈ પણ સરકાર જે વડોદરામાં જે ઘટના બની છે એવી ઘટના અહીંયા ના બને, આપણે એ જ માંગ છે। બીજું સરકાર ખાડા પણ બહુ એટલા બધા પડી ગયા છે, મોટી ટ્રક આવે તો બાઇક વાળો એમ ધરુજે છે। આજે છોટાઉદેપુર જિલ્લામાં જર્જરિત પુલો થયા છે, રેત ખનનની લીધે જ થયા છે। અહીંથી 500 મીટરથી બધું ખોદાણ થયું છે। અહીંથી કલેક્ટર છડકે છે, બધા જ અધિકારીઓ છડકે છે, એમને શું દેખાતું નથી? એટલે સરકારને નમ્ર વિનંતી કે આ પુલને વહેલી તકે બીજો બનાવે। સાહેબ, આ બ્રિજની એટલી બધી તદ્દન એ છે કે અમને નીકળવું હોય તો બીક લાગે છે અને આ બ્રિજ બરોડા જેવો ના થાય એ અમે વિચારી રહ્યા છીએ। કદાચ એ થયો તો સરકાર લલ્લાઓ 2-5 લાખ રૂપિયા આલીને તો છૂટી જવાના છે, બરાબર। વસ્તુ એનામાં એવું છે કે ભારે વાહનો બંધ થાય એવી આપણી માંગ છે સાહેબ। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, અત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લાના બોરેલી અને જબુગામ વચ્ચે આવેલ મેરિયા નદીના પુલ ઉપર ઊભા છે અને અહીં આવા પાછળનું કારણ છે આજે ગુજરાતમાં માનવ સર્જિત જે હત્યાકાંડ થયો છે તે છે। માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે આજે ગુજરાતમાં જે એક પુલ ધરાશયી થયાની ઘટના થઈ અને તેમાં 9થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આ માનવ સર્જિત એટલા માટે છે કારણ કે આજે જ્યારે આ પુલ ધરાશયી થયો અને ત્યારબાદ જે ખુલાસાઓ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે કે આ પુલની મરામત માટે અગાઉથી તંત્રને જાણ કરવામાં આવી હતી। આ પુલ જર્જરિત છે, તેના ઉપરથી ભારદારી વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી તેવી તંત્રને જાણ હોવા છતાં આ બ્રિજને બંધ કરવામાં નહોતો આવ્યો અને એટલા માટે આજે આ બ્રિજ ધરાશયી થયો અને તેમાં 9થી વધારે લોકોના જીવ ગયા છે। એટલે કે આ એક પ્રકારનું માનવ સર્જિત હત્યાકાંડ થયું છે, હું એટલે કહી રહ્યો છું। અને આ જ પ્રકારે ફરીથી આવી ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પુનરાવર્તિત થાય તે ચોક્કસ લાગી રહ્યું છે। અત્યારે આપણે જે મેરિયા બ્રિજ ઉપર ઊભા છે, આ મેરિયા બ્રિજની જે સ્થિતિ છે ખૂબ જ દયનીય છે। જેમ કહેવાય છે ને કે મરવાના વાંકે માણસ જીવતો હોય, વેન્ટિલેટર ઉપર હોય તે રીતે તૂટવાના આરે આ બ્રિજ અત્યારે અહીંયા ઊભો છે। જ્યારે અહીંયાથી બહારદારી વાહન પસાર થાય છે ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે, આખો બ્રિજ જમ્પિંગ કરે છે। ત્યારે ચોક્કસ એવું લાગે કે આપણે અહીંયાથી તરત જ હટી જઈએ, ક્યારે આ બ્રિજ પડી જશે કંઈ નક્કી નથી। નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ છે। વર્ષો પૂર્વે આ બ્રિજનું નિર્માણ થયું હતું, સમયાંતરે તેનું મરામતનું કામ ન થવાને કારણે અને સાથે સૌથી મોટું કારણ જે આની બાજુમાં જ જે ઓરસંગ નદી વહી રહી છે અને ઓરસંગ નદીમાં જે પ્રકારે કાયદેસર અને ગેરકાયદેસર રેત ખનન થઈ રહ્યું છે અને તેના કારણે આજે છોટાઉદેપુર જિલ્લાના મેરિયા સહિતના તમામ જે પુલ છે, જિલ્લાના પુલો છે, તેની સ્થિતિ દયનીય બની છે। દરેક પુલ ઉપરથી પસાર થઈએ ત્યારે એક એવો ડર રહે છે કે આ પુલ ઉપરથી પસાર થતી વખતે કંઈક જે હોનારત થવાની છે તે આપણી સાથે તો નહીં થઈ જાય ને। અને એટલા માટે જ હું કહી રહ્યો છું કે જે ઘટના આજે વડોદરા નજીક જે બની છે, પુલ ધરાશયી થવાની, ગંભીરા પુલ ધરાશયી થવાની એ ઘટના, આવી ઘટનાનું પુનરાવર્તન હવે ન થાય તેના માટે તંત્ર જાગે। સરકારને તો શું છે, સરકાર તો પૈસા આપીને છૂટી જશે। ત્યારે અહીંયા કેટલાક લોકોના નિવેદન લઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ભાઈ આની જવાબદારી કોણ લેશે?
એક ભાઈ એક એવું કહ્યું કે ભાઈ તંત્ર તો સરકાર તો પૈસા આપીને છૂટી જશે, પણ જેના ઘરનો માણસ ગયો તેનું શું? બિલકુલથી આજે આ સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાના તમામ પુલોની છે. નેશનલ હાઈવે નંબર 56 પર અનેક એવા બ્રિજ છે કે જે જર્જરિત બન્યા છે, જેની આવરદા પૂર્ણ થઈ ગઈ છે અને તેની તંત્રને ખબર છે, છતાંય અત્યારે આ એક ટ્રક ભારદારી વાહન, આપને એ પણ જણાવી દઉં, એક ખુલાસો કરી દઉં કે આ બ્રિજ ઉપરથી આ અત્યારે બિલકુલ આ રેતીનો હાઈવા ડમ્પર છે પસાર થઈ રહ્યો છે અને ત્યારે આ બ્રિજ જમ્પ કરી રહ્યો છે. રીતસર મને એવું લાગે છે કે હું 3-3, 4-4 ઇંચ ઉપર નીચે થઈ રહ્યો છું. એ પ્રકારની સ્થિતિ આ બ્રિજની છે અને આ રેતીના ડમ્પરો અત્યારે અહીંયાથી આ જ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે. આ જુઓ, આ કેટલા હદે આ બ્રિજ વાઇબ્રેટ થાય છે. ટ્રક અહીંયાથી જતા રહ્યા બાદ પણ આ બ્રિજ સતત વાઇબ્રેટ થતો રહે છે. ત્યારે ચોક્કસથી તંત્ર દ્વારા આ બ્રિજ ભારદારી વાહનો માટે પસાર થવા માટે એની જે સ્ટ્રેન્થ છે તે યોગ્ય છે કે કેમ, ભારદારી વાહનો પસાર કરી શકાય કે કેમ, તેની ચકાસણી તાત્કાલિક ધોરણે થવી જોઈએ. અત્યારે મીડિયાના મિત્રો અહીંયા આવ્યા તેવી ખબર પડતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીના કે ખબર નહીં આ કયા વિભાગમાંથી આવ્યા છે, પરંતુ આ બ્રિજ ઉપર જે ખાડા અને ટેકરા થયેલા છે તેની મરામતનું કામ કરવા માટે અહીંયા જે શ્રમિકો છે તેમની ટીમ પહોંચી છે, જેસીબી પહોંચ્યું છે અને તે મરામતનું કામ કરી રહી છે. એમને અત્યાર સુધી આ મરામતનું કામ કરવાની સમજ નહોતી પડી. આજે જ્યારે આ બ્રિજ કોલેપ્સ થયો અને હવે આખા ગુજરાતમાં મીડિયા જ્યાં જ્યાં આવા જર્જરિત બ્રિજ છે તેના દ્રશ્યો બતાવી રહ્યા છે, ત્યારે તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે હું તંત્રને કહેવા માગું છું કે તંત્ર જાગ્યું છે તો સારી રીતે જાગે અને જે દુર્ઘટના આજે બની છે દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની જવાબદારી તે સ્વીકારે. નહીં તો આવતીકાલે જો છોટાઉદેપુર જિલ્લામાં આવનાર ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં જે કોઈ પણ આ પ્રકારની દુર્ઘટના સર્જાશે તે ચોક્કસથી માનવ સર્જિત હશે, એક હત્યાકાંડ હશે અને તેના સીધા જવાબદાર જે કોઈ પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્ર હશે. એ તીર સમાચાર કહી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીને તીર સમાચારની અપીલ છે, સાથે આ ચેતવણી પણ છે કે જો જાગી જાઓ, નહીતર જો કોઈનો જીવ ગયો તો તેની હત્યાના જવાબદાર, તેના હત્યારા તમે સાબિત થશો અને તે તમારે ભોગવવું પણ પડશે, તેની જવાબદારી તમારે સ્વીકારવી પડશે. આપને એ પણ જણાવી દઉં કે છોટાઉદેપુરની આસપાસ જે 2 બ્રિજ આવેલા છે ઓરસંગ નદી ઉપરના, એક બ્રિજ અંગ્રેજોના સમયમાં બનેલો હતો છોટાઉદેપુરથી અલીરાજપુરને જોડતો, અલીરાજપુર નાકા પાસેનો. તેની આવરદા પૂર્ણ થઈ વર્ષોના વાણા વીતી ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ બ્રિજનું નિર્માણ કર્યું હતું અને આજે ભલે ભારતમાં અંગ્રેજોનું શાસન નથી, છતાંય ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત સરકારને આનું ઇન્ટિમેશન આપવામાં આવ્યું હતું કે અમારા દ્વારા બનાવેલા બ્રિજની આવરદા પૂર્ણ થઈ ગઈ છે અને હવે તમે નવા બ્રિજનું નિર્માણ કરી શકો છો, કરો તો સારું. પરંતુ તેની આજ દિન સુધી કાળજી કોઈ લેવામાં નથી આવી. તેનું નવા બ્રિજના બાંધકામ માટે તો શું, પણ જૂનો બ્રિજ છે તેની પણ દરકાર લેવામાં નથી આવતી. એ જ સ્થિતિ છોટાઉદેપુરથી કવાંટ વચ્ચે, છોટાઉદેપુર કવાંટ નાકા પાસેનો જે બ્રિજ છે તેની પણ છે. ત્યારે આશા રાખીએ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના જે આલા અધિકારીઓ છે, છોટાઉદેપુર જિલ્લાના જે આલા પદાધિકારીઓ છે તે આ બાબતે સફાળા જાગે અને ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી રાખે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.